જી યસ, ગુડ મોર્નિંગ. આજે સ્વાભાવિક છે કે માર્કેટ જ્યારે થોડાક સુસ્ત કારોબાર સાથે ઓપનિંગ આજે બતાવી રહ્યું છે, પરંતુ આપણું ફોકસ સ્ટોક સ્પેસિફિક વધારે હોવું જોઈએ. આપણે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ કે માર્કેટ કન્સોલિડેશન થઈ રહ્યું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં એક્શન વધારે જોવા મળી છે. તો આજે કયા સ્ટોક છે જે તમે ફોકસ કરશો, તો સૌથી પહેલાં આપણે વોચલિસ્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં તમારા રડા પર હોવો જોઈએ તે છે કોટક મહિન્દ્રા બેંક. અહીંયા આપણને એમના જે બિઝનેસ અપડેટ આવ્યો પહેલા ત્રિમાસિકના નાણાકીય વર્ષ 2026ના એમનું જે કુલ ડિપોઝિટ છે એ 4.35 લાખ કરોડથી 12.9% વધીને 4.92 લાખ કરોડ જોવા મળી રહી છે. એમનું જે નેટ એડવાન્સીસ તમે નજર કરો તો નેટ એડવાન્સીસમાં પણ આપણને 14% ગ્રોથ થઈને 4.45 લાખ કરોડ આપણને જોવા મળી રહી છે. ઇવન કાસા નજર કરો એટલે કે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ એ પણ અહીંયાથી આપણને 4.2% વધારો જોવા મળી રહ્યો છે. એટલે કોટક મહિન્દ્રા બેંક જે અપડેટ છે ઘણા સારા આવે છે, એટલે સ્વાભાવિક છે કે સ્ટોક આપણને ખાસ કરીને ફોકસ કરવો જોઈએ. બીજો સ્ટોક છે જે સારા અપડેટ સાથે સામે આવ્યું છે એ છે ટાઇટન. અહીંયા તમે જો એમનો જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે એમાં 49% વધારો થયો છે. સામે તમે નજર કરો એમનો જે સ્થાનિક બિઝનેસ, તો સ્થાનિક બિઝનેસમાં પણ 19% ગ્રોથ અહીંયાથી સંભવિત છે. કન્ઝ્યુમર બિઝનેસમાં નજર કરો તો ત્યાં 20% ગ્રોથ અહીંયાથી જોવા મળી શકે છે. સામે તમે નજર કરો એમના જ્વેલરી સેગમેન્ટમાં તો ત્યાં પણ 18% ગ્રોથ આપણને એક સંભવિત છે. વોચ બિઝનેસમાં નજર કરો તો ત્યાં પણ 23% ગ્રોથ તેઓ અહીંયાથી એક જોઈ રહ્યા છે. અને સામે આઈકેર બિઝનેસમાં નજર કરો તો 23% ગ્રોથ ત્યાં પણ એક જોવા મળી શકે છે. સ્થાનિક બજારમાં 9 ઓપન કર્યા અને ઇન્ટરનેશનલ બજારમાં એક નવો સ્ટોર તેઓ અહીંથી ઓપન કર્યો છે, અને આની સાથે કુલ સંખ્યાઓ એમની વધીને 3322 આપણને થતી જોવા મળી છે. એટલે ટાઇટન જે તમારું વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ તે છે ટાટા મોટર્સ. કારણ કે એમને જે જેગો લેન્ડ રોવર છે એના અપડેટ આવ્યા છે. જેગો લેન્ડ રોવરનો જે હોલસેલ છે એ 10.7% ઘટીને 87,286 યુનિટ આવી છે. એમના જે રિટેલ સેલ્સ નજર કરો તો રિટેલ સેલ્સમાં આપણને 15.1% ઘટાડો જોવા મળ્યો છે. અને એમનું જે રેન્જ રોવર છે અને રેન્જ રોવર સ્પોર્ટ એન્ડ ડિફરન્ટ જે મોડલ છે એમાં મિક્સ વોલ્યુમ જેમનું છે એ અહીંયાથી 67.8% હતું વોલ્યુમ, હોલસેલ વોલ્યુમ, જે વધીને 77.2% જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ આપણે જોઈએ હોલસેલ રિટેલમાં ઘસારો જોવા મળ્યો છે. એની પાછળનું કારણ છે ટેરિફ, કારણ કે એના કારણે આપણે જોઈએ તો આપણને અસર વધારે જોવા મળી છે. એટલે કે ટાટા મોટર્સ ફોકસ પર હોવું જોઈએ. બીજું લોઢા ડેવલપર્સ કે જ્યાં આપણને Q1 અપડેટ આવ્યા છે. પ્રી સેલ્સ 10% વધીને 4,450 કરોડ જોવા મળ્યું છે. સામે એમનું જે કલેક્શન જુઓ તો કલેક્શનમાં પણ 7% વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે પ્રી સેલ્સ કલેક્શન બંનેમાં વધારો છે. કંપનીએ મુંબઈ, પુણે અને બેંગ્લોરમાં ટોટલ 5 નવા પ્રોજેક્ટ અહીંયાથી લોન્ચ કર્યા છે, અને આ પ્રોજેક્ટની કુલ વેલ્યુ અહીંથી 22,700 કરોડ અહીંથી આપણને જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ જરૂરથી આજે ફોકસમાં રહેશે. બીજો જ આવ્યો તો રિયલ એસ્ટેટનો સ્ટોક છે ફિનિક્સ મિલ્સ. અહીંયા પણ તમારું નજર ખાસ કરીને હોવી જોઈએ. અહીંયા રિટેલર સેલ્સમાં અહીંથી 12% વધારો જોવા મળ્યો છે. બીજું મુંબઈ અને પુણેમાં જે ઓપરેશન છે, પહેલાં Q1માં તમે નજર કરો તમને મુંબઈ, પુણે, બેંગ્લોર અને ચેન્નઈમાં ગ્રોસ જે લીઝિંગ વેલ્યુ હોય છે એ 4.07 લાખ સ્ક્વેર ફૂટ અહીંયાથી જોવા મળી રહી છે. અને સાથે તમે એમનું જે મુંબઈ અને પુણેમાં ઓપરેશનલ જે એસેટ ઓક્યુપન્સી હોય છે એ અહીંયાથી 69% જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે ફિનિક્સ મિલ્સ જે આજના દિવસે ખાસ કરીને ફોકસમાં રહેશે. બીજું આવો જ્વેલરી કાઉન્ટરમાં આજના દિવસો ફોકસમાં રહેશે એ છે PN ગાડગિલ. અહીંયા આપણે જોઈએ તમને જે અપડેટ આવ્યા છે, આવક 2.8% વધીને 1,713 કરોડ જોવા મળી રહી છે. રિટેલ સેગમેન્ટમાં નજર કરો તો આવકમાં આપણને ઓલમોસ્ટ 20%ની નજીક વધારો જોવા મળે છે. અને જે અક્ષય તૃતીય જે તહેવાર હતો એ દિવસે તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ એક દિવસમાં તેમણે સેલ કર્યું હતું 139.5 કરોડનું તેઓ અહીંયાથી વેચાણ કર્યું હતું. એટલે સ્વાભાવિક છે કે તેઓ એક નવા રેકોર્ડ પણ હાંસિલ કર્યા છે. PN ગાડગિલ અપડેટ છે, જે બાદ ખાસ કરીને ફોકસ પર રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા ડાય પર હોવો જોઈએ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. એમની જે પ્રોડક્શન નજર કરો 20.2% વધીને 83,435 યુનિટ છે. રિટેલ સેગમેન્ટ સામે તમે એમનું જે સેલ્સની નજર કરો તો એમનું જે 66,800 યુનિટ હતું એ 14.3% વધીને 76,335 યુનિટ અહીંથી જોવા મળી શકે છે. અને એક્સપોર્ટ છે, એક્સપોર્ટમાં પણ આપણને નોમિનલ વધારો જોવા મળે છે. 1.4%નો એમનું એક્સપોર્ટ વધીને 2,634 યુનિટ સામે આવે છે. એટલે મહિન્દ્રા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા ડાય પર હોવું જોઈએ છે નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ. અહીંયા QIPના સમાચાર છે. 7 જુલાઈના રોજ QIP કંપનીએ લોન્ચ કર્યો. QIP દ્વારા કંપની કુલ ₹750 કરોડનું ફંડ એકત્રિત કરવાની છે. અને આ QIPની જે ફ્લોર પ્રાઇસ પૈસા પ્રતિશત આપણને જોવા મળી શકે છે.